રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક બંધ કારખાનામાંથી માનવ કંકાલની ખોપરી મળી આવતા પોલીસ દોડી ગઈ હતી। ત્યારબાદ આ માનવ કંકાલની તપાસ હાથ ધરી હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ કંકાલ મહિલાનું હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શંકમદને ઉઠાવી પૂછપરછ કરતા મહિલાની હત્યા તેમના પતિ અને દિયરે જ કરી હોવાનો ખુલાસો થયો હતો। ગઈ તારીખ 6/8ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે સાંકડી રોડ પર આવેલ બંધ કારખાનામાં સાફ સફાઈ દરમિયાન કારખાનાના અંદર કુંડીમાં માનવ ખોપરી દાટેલી હોવાની હકીકત મળતા ધોરાજી તાલુકા પોલીસે તપાસ કરી હતી। પોલીસે કારખાનાની કુંડીમાં માનવ કંકાલ દટાયેલું હોવાની જાણ થતા માનવ કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી હતી। જેના પ્રાથમિક તારણમાં સામે આવ્યું હતું કે આ માનવ કંકાલ 25 થી 35 વર્ષની સ્ત્રીનું અને 6 મહિના પહેલા જ મોત થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું। આ તપાસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીવી ઓડેદરા અને એસઓજી તથા ધોરાજી સિટી તેમજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા। વિપિને તેના બાળક આરુષને શાળાએ મોકલી તથા આ કારખાના કમ્પાઉન્ડમાં આસપાસ કોઈ વ્યક્તિ હાજર નથી તેની સૌરભસિંહ યાદવ પાસે ખાતરી કરાવી લીધી। ત્યારબાદ વિપિન તેમજ સૌરભસિંહ યાદવે સંચા પર બેસી કામ કરતી રેશમા દેવી ઉર્ફે શાયરા ઉર્ફે શાંતિને વિપિને દુપટ્ટાથી ગળે ટૂંપો આપ્યો અને મૃત્યુ ન પામે ત્યાં સુધી સૌરભસિંહે મોઢું દબાવી રાખ્યું તેમજ આરોપીઓએ પોતાના દ્વારા કરવામાં આવેલી હત્યાના ગુનાને છુપાવવા માટે કારખાનાના શેડ પાસે આવેલી કુંડીમાં લાશને ફેંકી તે કુંડી ઉપર માટીનું પૂરણ કરી પુરાવાનો નાશ કરી દીધો હતો। પોલીસ તપાસમાં માનવ કંકાલ તથા ખોપરી નાની પરબડી ગામે સાંકળી રોડ પર આવેલા કારખાનામાં અગાઉ નોકરી કરતા વિપિન યાદવની પત્ની રેશમા દેવી ઉર્ફે શાયરા ઉર્ફે શાંતિ યાદવની હોવાનું અને તેની હત્યા થઈ હોવા અંગેના પ્રાયોગિક પુરાવો મળી આવ્યા હતા। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સૌપ્રથમ શંકમદ મૃતકના પતિ વિપિન યાદવ તથા તેના ભાઈ સૌરભસિંહને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોના આધારે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના ભરથાના તાલુકાના નગલાદયા ગામેથી પકડી પાડી પૂછપરછ કરી હતી। જેમાં બંનેની આકરી પૂછપરછ કરી હતી જેથી બંને ભાઈ ભાગી પડ્યા હતા અને તેમણે સ્વીકાર્યું કે આજથી 9 મહિના પહેલા ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે આરોપી વિપિન યાદવને પોતાની પત્ની રેશમા દેવી સાથે ઘર કંકાસ થતો હતો। વિપિન દરરોજ પોતાને તથા પોતાના ભાઈ સૌરભસિંહ યાદવને થતી પજવણીથી કાયમી છુટકારો મેળવવા માટે માંગતો હતો જેથી બંને રેશમા દેવીનું ટીમ ઢાળી દેવા પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું। આ હત્યાને અંજામ આપ્યા બાદ વિપિન અને સૌરભસિંહ એકબીજાની મદદગારી કરી પોલીસ પકડમાંથી નાસ્તા ફરતા રહેતા હતા। આ બનાવ અંગે કબૂલાત આપતા રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચના પોલીસે આરોપી વિપિન દિવાનસિંહ યાદવ અને તેના ભાઈ સૌરભસિંહ દિવાનસિંહ યાદવને ઝડપી પાડી આઈપીસી કલમ 302, 301, 120 ડી મુજબ ગુનો નોંધી ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર આશીષ પાટડિયા, ધોરાજી। ગઈ 6 ઓગસ્ટના રોજ ધોરાજી તાલુકાના નાની પીપળી ગામે એક નાની પરબડી ગામની સીમમાં એક જે બંધ કારખાનું છે તેમની ઓરડીમાંથી એક ખોપડી મળી આવેલ, જેના આધારે તાત્કાલિક ધોરાજી તાલુકાના પીએસઆઈ સ્થળ વિઝિટ કરી અને આજુબાજુ તપાસ કરતા તેમાં આજુબાજુથી માનવ કંકાલ પણ મળી આવેલ હતું। માનવ કંકાલ મળી આવતા એમાં એડી દાખલ કરવામાં આવેલ અને સ્થળ પર ફોરેન્સિકની ટીમને બોલાવી અને પ્રાઇમરી પીએમ કરાવતા તેમના આધારે એટલું ફલિત થયેલું કે જે માનવ કંકાલ છે તે સ્ત્રીનું છે અને 25 થી 35 વર્ષની ઉંમરનું છે અને તેમનું મરણ છે એ 6 મહિના અથવા તો આગળના સમયગાળા દરમિયાન ગમે ત્યારે થઈ શકેલ હોય। જેના આધારે આજુબાજુના શાહેદોના નિવેદન લેવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જે માહિતી મળતા તેમાં જે અગાઉ 9 મહિના પહેલા આ જે ઓરડી છે એની આજુબાજુમાં સિક્યુરિટીમાં કામ કરતા વિપિન અને એની પત્ની રેશમા ઉર્ફે શાયરા અને એનું બાળક આરુષી રહેતા હતા, જે 9 મહિના પહેલા અહીંથી દિલ્હી જવાનું કહીને ચાલ્યા ગયા હતા।
જે મૂળ યુપીના ઇટાવાના હતા અને જે સાયરા છે એ સાયરાની જે અહીંયા એમની જે સ્ત્રી બેનપણીઓ હતી તેમને પૂછતા તેમને પણ એવું જણાવેલું કે 6 મહિનાથી એમનો ફોન કોન્ટેક્ટમાં નથી, 6-8 મહિનાથી. એટલે આ બધું હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી અને તાત્કાલિક જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી એક એસઓજીની ટીમને તાત્કાલિક રવાના કરી અને જે આ શંકાના દાયરામાં હતા તે વિપિન અને એમનો ભાઈ સૌરભ એ બંનેને ઇટાવાથી ઉપાડી અને ધોરાજી ખાતે લાવવામાં આવેલ હતા, જેનું ઇન્ટ્રોગેશન કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલ હતો કે આ જે રેશમા ઉર્ફે સાયરા છે, જે વિપિનની ઘરવાળી છે, તેમને આ બંને ભાઈઓએ થઈ અને ગળે ટૂંકો આપી અને એમનું મોત નિપજાવેલ હતું અને તે બંને ભાઈઓએ થઈ અને રાતના સમયે રેકડીમાં નાખી અને જે એની ઓરડી હતી એનાથી દૂર જે ત્યાં કુંડી હતી એમાં પાણી ટાંકામાં એમને નાખી દીધેલ હતી. હત્યાનું કારણ જે આ વિપિનની પત્ની છે તે તેના ઉપર એમને અવારનવાર માથાકૂટી હતી અને એની ઉપર કદાચ ચારિત્રની શંકા હોય તેવું પણ ફલિત થયું છે અને આ તપાસ હાલ ધોરાજીના સીપીઆઈ શ્રી હેરમા ચલાવી રહી છે.